વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 7 સંતુલન ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. આજે આગળના લેક્ચરની અંદર શેના માટેનો આપણે અભ્યાસ કર્યો હતો તો કે ભાઈ સંતુલન બાબતે ચર્ચા કરતા હતા. અને આગળના લેક્ચરની અંદર ખાસ આપણે સમાંગ સંતુલનની વાત કરેલી કે ભાઈ સમાંગ સંતુલન કોને કહેવાય. તો વાત કરી હતી કાલે આપણે સમાંગ સંતુલન એટલે શું, તો કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયામાં અથવા તો ખાલી પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજો સમાન અવસ્થામાં હોય અથવા તો સમાન કલામાં હોય તો તેવા સંતુલનને શું કહેવાય? સમાંગ સંતુલન કહે છે. બરોબર. બે ત્રણ પ્રક્રિયાઓની વાત કરી હતી આપણે. હેબર વિધિ માટે વાત કરી હતી N2 + H2. ત્યાર પછી વાત કરી હતી આપણે H2 + I2 વાળી. ઇથાઇલ એસિટેટ છે એના જળ વિભાજનની વાત કરી હતી આપણે. બરોબર. ઘણી બધી પ્રક્રિયાઓના એક્ઝામ્પલ આપણે લઈ શકીએ. ટૂંકમાં કહેવાનો મતલબ આખો આપણી પાસે એ હતો કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો જે અવસ્થામાં છે એ જ અવસ્થામાં નિપજો અથવા તો પ્રક્રિયકો અને નિપજો બંને સમાન અવસ્થામાં હોય અથવા તો સમાન કલામાં હોય તો તેવા સંતુલનને આપણે શું કહેતા હતા? બરોબર, સમાંગ સંતુલન. બરાબર. હવે આજે આપણે એના કરતાં થોડીક ઉલટી વાત કરવાની છે. સમાંગ સંતુલન કરતાં મતલબ તમને ખબર પડી જાય કે આપણે આજે વિસમાંગ સંતુલનની વાત કરવાની છે. બરોબર. સમાંગ સંતુલનને બદલે શેની વાત કરવી છે? આપણે આજે વિસમાંગ સંતુલન માટેની વાત કરવી છે કે વિસમાંગ સંતુલન છે એ કોને કહેવાય. તો એની આગળ વિસમાંગ સંતુલનની વાત કરીએ એની પહેલા બીજી વાત એ પણ કરી લઈએ કે આપણે આગળના લેક્ચરની અંદર એ પણ અભ્યાસ કર્યો હતો કે ભાઈ સમાંગ સંતુલનની અંદર બે વસ્તુ આપણે જોઈ હતી. એક વાયુમય પ્રક્રિયા અને બીજી જોઈ હતી આપણે જલીય દ્રાવણની અંદર થતી પ્રક્રિયા. તો કાલના લેક્ચરની અંદર મેં તમને કીધેલું હતું કે ભાઈ જલીય દ્રાવણની અંદર જો પ્રક્રિયા થતી હોય તો એના માટે કેસી ગણવામાં આવે અથવા તો કેસી કેલ્ક્યુલેટ કરવામાં આવે. જ્યારે વાયુમય પ્રક્રિયા થતી હોય અથવા તો વાયુ અવસ્થાની અંદર જો પ્રક્રિયા થતી હોય તો વાયુ અવસ્થાની અંદર થતી પ્રક્રિયા માટે આપણે એનો કેપી ગણવો પડે. તો કેપી અને કેસી વચ્ચે સંબંધ શું છે તો એના માટે પણ મેં તમને કાલે લેક્ચરની અંદર સૂત્રથી સાબિત કરીને સમજાવ્યું હતું કે કેપી = કેસી × RT⁴ જ્યાં ΔNG છે એ વાયુરૂપ નિપજોના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. આ બાબતની પણ આપણે ચર્ચા થઈ હતી. બરોબર છે? ઓકે, ચાલો આજે વાત કરવી છે આપણે આની અંદર વિસમાંગ સંતુલનની કે ભાઈ વિસમાંગ સંતુલન છે એ કોને કહેવાય. બરાબર. તો કાલે જે આપણે વાત કરેલી હતી સમાંગ સંતુલનની અંદર તો એના કરતા ઉલટું ચાલવાનું છે. શું કહેવાનું છે તો કે ભાઈ જે પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજો જુદી જુદી કલામાં હોય તો તેવા સંતુલનને વિસમાંગ સંતુલન કહે છે. બરોબર. વિસમાંગનો મતલબ એમ કે સમાંગ નથી. સમાંગ નથી મતલબ કે સમાન નથી. શું સમાન નથી? તો કે પ્રક્રિયકો અને નિપજો છે એની કલા સમાન નથી. કલા એટલે અવસ્થા. ઘન, પ્રવાહી અથવા તો વાયુ જે છે એને આપણે શું બોલીએ છીએ? કલા અથવા તો આપણે કહીએ છીએ એને અવસ્થા. બરાબર. સર આના એક્ઝામ્પલ અમારે જોવા હોય તો કે ભૌતિક પ્રક્રિયાનું બહુ સરસ અથવા તો સરળ એક્ઝામ્પલ છે કે H2O સોલિડ થી H2O લિક્વિડ. બીજા પણ એક્ઝામ્પલ તમે લઈ શકો. H2O લિક્વિડ થી H2O વેપર, H2O સોલિડ થી H2O વેપર. આ એક્ઝામ્પલ તમે આની અંદર લઈ શકો.
કે પ્રક્રિયકો અને નિપજો છે એ સમાન કલાની અંદર નથી. આ રાસાયણિક પ્રક્રિયા ન કહેવાય ને ભૌતિક પ્રક્રિયા કહેવાય. મેં શબ્દ નથી વાપર્યો, જે રાસાયણિક પ્રક્રિયામાં એમ. એટલા માટે હું લખું છું જે પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજો જુદી જુદી કલામાં હોય તો એવા સંતુલનને, કારણ કે ભૌતિક પ્રક્રિયાની અંદર પણ સંતુલન સ્થપાય છે. કદાચ કાલે મેં તમને લખાયું હોય કે રાસાયણિક પ્રક્રિયામાં, તો રાસાયણિક શબ્દ ચેકી નાખજો, એમ સોરી ફોર ધેટ, એ મારી ભૂલ છે. કારણ કે ભૌતિક પ્રક્રિયાની અંદર પણ સંતુલન તો સ્થપાય છે. આપણે એવું ના કહી શકીએ જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજો જુદી જુદી અવસ્થામાં હોય. જનરલી ઓકે, અભ્યાસ આપણે રાસાયણિક સંતુલનનો જ કરવાનો છે, ભૌતિક સંતુલનનો કરવાનો નથી. માત્ર ખાલી ભૌતિક સંતુલનની આપણે માહિતી જોઈ કે આ પ્રકારે ભૌતિક પ્રક્રિયાઓ છે એ સંતુલન અવસ્થા પ્રાપ્ત કરે છે. પણ આપણે અભ્યાસ તો માત્ર ને માત્ર કોનો કરવાનો છે? રાસાયણિક પ્રક્રિયા. છતાં પણ મારી ભૂલ છે ત્યાં હું તમને કહું છું, કદાચ રાસાયણિક શબ્દ મારી કાલની વ્યાખ્યામાં કદાચ શબ્દ વપરાઈ ગયો મારાથી, તો આઈ એમ સોરી ફોર ધેટ. એ શબ્દ તમે ત્યાંથી કાઢી નાખજો સમાંગ સંતુલનની વ્યાખ્યા માટે. ઓકે, એ ઉપરાંત બીજા એક્ઝામ્પલ જો આપણે આની અંદર લેવાના હોય તો બીજા એક્ઝામ્પલો પણ ઘણા બધા લઈ શકીએ. એક સરળ એક્ઝામ્પલ તમને આપ્યું છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે, બરોબર, એક્વિયસ H2O લિક્વિડ. બુકમાં H2O કદાચ લખતા મારા ખ્યાલથી ભૂલી ગયા છે, કારણ કે H2O નાખે ને હકીકત એ છે H2O નાખે તો જ એક્વિયસ થાય, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, બરોબર. અને ત્યાંથી કદાચ તમને આપેલું છે CaO પ્લસ H2O. આ CaO છે એ સોલિડ હોય, H2O છે એ લિક્વિડ હોય, બરાબર છે. આવી રીતે તમે રિએક્શન લખો તો પણ ચાલે. અને જો આયનીય પ્રક્રિયા લખવી હોય કે Ca2 પ્લસ અને OH માઇનસ એ લખો તો પણ ચાલે, બંને વસ્તુ એક જ છે. તો અહીંયા પણ અથવા તો આ પ્રક્રિયા પણ તમે જુઓ તો એ સંતુલનમાં નથી એવું કહેવાય. આ ખરેખર આ જે ભાગ છે એ કેવો હોય? સોલિડ. એમાં તમે H2O નાખો, પાણી નાખો એટલે એ કેવો બને? એક્વિયસ. જો એવું મગજમાં નથી રાખવાનું કે પ્રક્રિયકો હોય તે બધા પ્રક્રિયકની એક જ સરખી અવસ્થા હોય, નિપજો જેટલી હોય ને તે બધી નિપજોની એક જ સરખી અવસ્થા હોય. અહીંયા કંઈ નક્કી જ નથી વિસમાંગ સંતુલનમાં. પ્રક્રિયકોની પણ બે અવસ્થા હોય, નિપજોની કદાચ એક પણ હોઈ શકે. એવું પણ હોય કે પ્રક્રિયકોની હોય એના કરતાં જુદી હાવ નિપજોની હોય. એવું પણ બની શકે કે નિપજોની અવસ્થા છે એમાંથી એકાદ મેચ થતી હોય પ્રક્રિયકોની અવસ્થાની. કહેવાનો મૂળ મતલબ અહીંયા એવો છે કે પ્રક્રિયકો અને નિપજો આ બંનેની અવસ્થાઓ છે એ જુદી જુદી હોય, સમાન ન હોય. આ વસ્તુને ખાસ મગજની અંદર બેસાડવાની છે. ઓકે, સેકન્ડ વન મારે જે અહીંયા વાત કરવી છે, અગત્યની વાત જે કરવી છે તમારા માટે, એ વિસમાંગ સંતુલનની અંદર ખાસ એ વસ્તુ ચેક કરવાનું હોય છે અથવા તો જાણવાનું હોય છે. શું નોંધ તરીકે લખીને આપું છું, યાદ રાખવાનું છે તમારા લાંબો સમય સુધી, 12મા ધોરણ સુધી. શુદ્ધ ઘન અને શુદ્ધ ઘન અને પ્રવાહી પદાર્થની સાંદ્રતા ને અથવા શુદ્ધ ઘન અને પ્રવાહી પદાર્થને સંતુલન અચળાંકની ગણતરીમાં લખવામાં આવતા નથી. એવું લખીએ, શુદ્ધ ઘન અથવા તો પ્રવાહી પદાર્થને કેસીના સૂત્રમાં લખવામાં આવતા નથી. માનો કે તમે આના માટે કેસીનું સૂત્ર લખો તો આમાંથી કંઈ નહીં લખવાનું. શુદ્ધ ઘન અને શુદ્ધ પ્રવાહી પદાર્થ લખવાનો નહીં, એ કેસીની અંદર ગણવાનો જ નહીં. કારણ કે શુદ્ધ ઘન અને પ્રવાહી પદાર્થની સાંદ્રતા અચળ હોય છે. આ વસ્તુ મગજની અંદર તમારે રાખવાની છે કે શુદ્ધ ઘન અને શુદ્ધ પ્રવાહી પદાર્થ છે એને સંતુલનને ગણતરી કરવામાં આવતી નથી, તો તેને કેસીના સૂત્રમાં સમાવેશ કરવામાં આવતો નથી. કારણ કે શુદ્ધ ઘન અને પ્રવાહી પદાર્થની સાંદ્રતા અચળ હોય છે. અથવા તો હું તમને એવું પણ કહી શકું કે શુદ્ધ ઘન અને પ્રવાહી પદાર્થની સાંદ્રતા અચળ હોય છે કારણ કે શુદ્ધ ઘન અને પ્રવાહી પદાર્થની ઘનતા અચળ હોય છે.
સર શું કહેવા માંગો છો કે મગજની અંદર બરોબર બેસતું નથી અમને, તમે કંઈક શું કહો છો કે સોલિડ લિક્વિડને ગણવાના નહીં, બરોબર? એકદમ ગુજરાતી ભાષામાં ખબર તો પડી ગઈ કે સોલિડ અને લિક્વિડ હોય તો એને કેસીની અંદર લખવાના નહીં, પણ શા માટે સર એ ખબર નથી પડતી અમને, બરોબર? એક્ઝેક્ટ ક્લિયરલી મગજની અંદર બેસતું નથી. સોલિડ પદાર્થ છે, કોઈ પણ ઘન પદાર્થ છે, તો તમને એક વસ્તુની ખબર કે ઘન પદાર્થ છે એના કણ એકબીજાની ખૂબ જ નજીક હોય અને એનું એકમ કદ દીઠ દળ છે એ ફિક્સ હોય, એ બદલતું ના હોય. માનો કે હું તમને એમ કહું કે આ ડસ્ટર છે તો આનું એકમ કદ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, એકમ કદ દીઠ આ ડસ્ટરની અંદર રહેલું દળ એ અચળ છે, ફિક્સ. તો દળના છેદમાં કદ એટલે ઘનતા આની અચળ છે. હવે ઘનતા એટલે લગભગ સાંદ્રતા જ થઈ કોઈ પણ પદાર્થ માટે. કેમ કહો છો સર તમે ઘનતા એટલે સાંદ્રતા? હું તમને એક શબ્દ સમજાવવાનો પ્રયત્ન કરું કે હું તમને એમ કહું કે મોલારિટી એટલે તમને સામાન્ય રીતે ખબર છે મોલ પ્રતિ લીટર, અથવા તો મોલ એટલે હું કહું કે વજન છેદમાં આણ્વીય ગુણ્યા લીટર, એટલે આનું કદ એવું કહું, કદ લીટરમાં. તો ભાઈ વજનના છેદમાં કદ એટલે ઘનતા ને દળના છેદમાં કદ એટલે ઘનતા. તો એનો મતલબ એમ થયો એ મોલારિટી, આણ્વીય દળ તો અચળ હોય, કોઈ પણ પદાર્થનું ફિક્સ હોય, એ બદલતું નથી. મોલારિટી એટલે ઘનતા, એનો મતલબ મોલારિટી, ઘનતા અચળ છે એનો મતલબ કે એની મોલારિટી મતલબ એની સાંદ્રતા અચળ છે. કારણ કે કોઈ પણ ઘન પદાર્થ હશે જ્યારે સંતુલનની અંદર આવેલો હશે ત્યારે એની સાંદ્રતા છે એ અચળ ગણાય. શા માટે? તો કે એની ઘનતા અચળ છે. બરાબર, ખબર પડી? હવે ઘનતા અચળ શું કીધું ભાઈ કે એકમ કદ દીઠ એ પદાર્થનું દળ અચળ છે. તો સંતુલન એમાં ફેરફાર થતો હશે, ફિક્સ હશે, એમાં કઈ બદલાવ નહીં આવે. એ કોઈ પણ પાત્રની અંદર હશે. હું તમને કહેવાનો મતલબ મારો આખો એવો છે કે આ ઘન પદાર્થ છે, આ ઘન પદાર્થને માનો કે આ ઘન પદાર્થ છે એનું વજન એ 20 ગ્રામ છે કે 50 ગ્રામ છે કે 100 ગ્રામ છે, તો હું આ રૂમની અંદર મૂકું તો પણ એકમ કદ દીઠ આનું દળ કેટલું છે તો કે આનું 100 ગ્રામ, સારામાં ચેન્જ નહીં થાય, આ અચળ છે. એવી જ રીતે પાણીને હું લઉં, કોને લઉં હું? પાણીને, બરોબર? તો પાણીની અંદર પણ કંઈક એવું જ છે, મતલબ પ્રવાહીની વાત કરું તો પ્રવાહીમાં કંઈક એવું જ છે. માનો કે મેં 1 લીટર દૂધ હોય મારી પાસે, બરોબર, એને હું 1 લીટરના પાત્રની અંદર ભરું તો એ દૂધ કેટલું છે તો કે 1 લીટર. એનું કદ કેટલું છે? 1 લીટર. દળ એનું માનો કે દૂધનું દળ જે કંઈ થતું હોય, પ્રવાહી હોય તો ઘન પદાર્થને કારણે થોડું ઘણું ચેન્જીસ થાય એમાં, બરોબર. હવે માનો કે હું એને 10 લીટરના કેલબામાં નાખું તો એ દૂધ કેટલું છે? 1 લીટર. માનો કે રૂમની અંદર હું ઢોળી નાખું એ દૂધને તો એ દૂધનું કદ કેટલું? તો કે 1 લીટર. એનું દળ પણ એટલું છે, કદ પણ એટલું છે, બદલાતું નથી, મતલબ એની ઘનતા અચળ છે તો એની સાંદ્રતા અચળ છે. એના કરતા ઉલટું ગણવાનું કોને? હું તમને સ્પષ્ટપણે અથવા તો સિમ્પલ રીતે એવું કહું કે સોલિડ અને લિક્વિડને કેસીના સૂત્રમાં લખવામાં આવતા નથી, પરંતુ ગેસ અને એક્વિયસને ગણતરીમાં લેવા. હવે માત્ર ને માત્ર મેં કોને ગણતરીમાં લેવાનું કીધું તમને? ગેસ અને એક્વિયસ. ગેસ એટલે વાયુ, વાયુમય પદાર્થ છે. હું તમને કહું મારી પાસે 1 લીટર વાયુ છે, જો વાયુનું કદ હોય પછી વજન ન હોય, 2 કિલો વાયુ દો એમ લીટરમાં હોય. 1 લીટર માનો કે મારી પાસે ઓક્સિજન વાયુ છે, કેટલો? 1 લીટર. હવે 1 લીટર ઓક્સિજન વાયુને હું 5 લીટરના સિલિન્ડરમાં નાખું તો એ ઓક્સિજન કેટલો થયો? 5 લીટર થયો. 50 લીટરના સિલિન્ડરમાં નાખું તો ઓક્સિજન કેટલો થયો? કે 50 લીટર થયો. તો એકમ એનું દળ ફિક્સ છે પણ કદ ફિક્સ નથી. એનું કદ ફિક્સ નથી તો એની સાંદ્રતા તમારે બદલાય છે, તમારે ગણવી પડે, બરોબર? એ અચળ નથી. કેસી તો અચળ છે, સાંદ્રતા આ પણ અચળ છે, તેને તમે લખો કે ના લખો કોઈ ફેર નહીં પડે. કારણ કે જેટલું પુરોગામીમાં હશે એટલું જ પ્રતિગામીમાં હશે, એટલે એ ક્લિયર થઈ ગયું બે માટે. સોલિડ લિક્વિડમાં સેમ એક્વિયસની અંદર છે. એક્વિયસ એટલે શું? તો કે જલીય દ્રાવણ. એક્વિયસ એટલે શું? તો કે જલીય દ્રાવણ. હવે જલીય દ્રાવણની જો તમે વાત કરો તો કોઈ પણ પદાર્થ છે એ પદાર્થને તમે પાણીની અંદર નાખો
શેની અંદર નાખો તમે? જ્યારે મેં તમને કદાચ એક્ઝામ્પલ આપ્યું, તમને જો યાદ હોય તો શું એક્ઝામ્પલ આપ્યું હતું કે ભાઈ આપણે એક પાત્રની અંદર આ પાણી લીધું છે, બરોબર? આપણે વાત સંતુલનની જ કરવાની છે. એક પાત્રની અંદર આપણે પાણી લીધેલું છે, બરોબર? આ પાત્રને હું ઢાંકી દઉં છું ને ઉપરથી આની અંદર હું નાખું છું ખાંડ. તો હવે તમને ખબર છે કે બધી ખાંડ છે એ ઓગળવાની નથી. અમુક ખાંડના કણ રહી જશે, ન ઓગળેલા કણ ઓગળશે ને ઓગળેલા કણ પાછા નહીં ઓગળે. એનો મતલબ શું થશે? તો કે સાંદ્રતા છે એ બે બાજુ સમાન નથી, ચેન્જીસ થાય છે, અચળ નથી. વિલયનનો દર, ઓગળવું એટલે વિલયન અને પાછું નવું બનવું એટલે સ્ફટિકીકરણ. આ બેનો દર સમાન છે પણ બે બાજુ સાંદ્રતા સમાન નહીં હોય. કારણ કે નથી ઓગળેલું એ થોડોક પ્રમાણ છે ને ઓગળેલું છે એનું દ્રાવણ આખું બનેલું છે. એક સોલિડ છે ને બીજું એક્વિયસ છે. એટલા માટે તમારે એક્વિયસની સાંદ્રતા ગણવી કરે, કારણ કે એક્વિયસની અંદર એક્વિયસ તો છે જ, જલીય દ્રાવણ તો છે, પણ ભાગો બીજો ભાગ કે જે ન ઓગળેલા ખાંડના કણ છે એ પાત્રના તળિયે હજી પડ્યા છે. એક્વિયસની અંદર આ આવતા નથી. તમે અહીંથી ગણો છો શું કે ભાઈ આપણે 10 ગ્રામ ખાંડ નાખી છે, પણ 10 ગ્રામમાંથી 10 ગ્રામ એક્વિયસમાં નથી. એમાંથી કદાચ અંદાજે 9.5 ગ્રામ જ છે ને 0.5 ગ્રામ ન ઓગળેલી છે. તો એને તમે એક્વિયસમાં કેલ્ક્યુલેટ કરી શકો નહીં. તો એકમ કદ દીઠ એનું દળ છે એ ફિક્સ નથી. હવે ખાંડ છે એ માનો કે 9.5 ગ્રામ ઓગળતી હોય 10 માંથી, તો ગ્લુકોઝમાં પણ એવું જ ના હોય કે 9.5 ઓગળે ને 0.5 ન ઓગળે. યુરિયામાં એવું ના હોય, જુદું હોય. એટલા માટે એની સાંદ્રતા છે એને સંતુલને કેલ્ક્યુલેટ કરવી પડે. શું કરવું પડે? એની સાંદ્રતાને સંતુલને તમારે એને કેલ્ક્યુલેટ કરવી પડે, એને ગણતરીમાં લેવી પડે. દાખલા તરીકે તમારી પાસે એક સૂત્ર હોય આવું કે ભાઈ CaCO3 સોલિડ થી CaO સોલિડ પ્લસ CO2 ગેસ. હું માનો કે આનો Kc લખું, પછી તમે Kc લખો, Kp લખો, ગમે એ લખો. માનો કે આનો Kc લખું તો શું લખવાનું? તો કે જનરલી આપણે આવું લખીએ. શું લખીએ? તો કે ભાઈ CaO સોલિડ ઇન્ટુ CO2 ગેસ અપોન CaCO3 સોલિડ. પણ સોલિડ અને લિક્વિડની સાંદ્રતાને મેં તમને ના પડી કે સોલિડ અને લિક્વિડની સાંદ્રતાને Kc ની અંદર ગણવામાં આવતા નથી. તો એ માત્ર ને માત્ર શું થાય કે Kc બરાબર શું થયું? ખાલી તો કે CO2. અને જો કદાચ મને Kp લખું તો આ શું લખવાનું? P ઇન્ટુ CO2. સમજમાં આવે છે આખી બાબત? બરોબર કે ભાઈ વિષમાંક સંતુલન હોય તો એના કારણે સોલિડ અને જે લિક્વિડ છે એને, અથવા તો સોલિડ અને લિક્વિડની સાંદ્રતાને આપણે Kc ની અંદર ગણવામાં આવતા નથી. તો એની સાંદ્રતાને સંતુલન ગણતરીમાં લેવામાં આવતી નથી, કારણ કે એની સાંદ્રતા અચળ હોય, અથવા તો કહીએ કે આપણે એની ઘનતા અચળ હોય. એટલા માટે સાંદ્રતા અચળ હોય. બરોબર? તો તમે એને કેલ્ક્યુલેટ કરો કે ના કરો કોઈ ફેર પડતો નથી. બરોબર? એવી જ રીતે તમને કદાચ 1-2 એક્ઝામ્પલ બીજા પણ આપેલા છે ટેક્સ્ટ બુકની અંદર. સપોઝ આવું આપેલું હોય કે ભાઈ નિકલ સોલિડ પ્લસ 4CO ગેસ થી NiCO4 ને આ ગેસ. બરોબર? તમને પ્રક્રિયા આપેલી છે, તમારે કઈ આઈકણસર કેટલા લખવાના અંતે રીતે કોઈ તમારે ચિંતા કરવાની જરૂરિયાત નથી. જો કે તમને આવડવું જોઈએ આપણે, કારણ કે પહેલા ચેપ્ટરની અંદર તત્વયોગ મિતિ છે એની ગણતરી કેવી રીતે થાય એ મેં તમને સમજાવેલી છે. છતાં Kc ઇક્વલ ટુ નિપજોની સાંદ્રતા નો ગુણાકાર એટલે એક જ છે, ના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર CO4. Kp લખો તમે વાયુમય પ્રક્રિયા તો Kp લખો તો Kp તમે એ પ્રમાણે લખી શકો, કોઈ પ્રશ્ન મોટો નથી. બરોબર? એવી જ એક કદાચ ટેક્સ્ટ બુકની અંદર એક પ્રક્રિયા આપવામાં આવેલી છે. આવું આપેલું છે Ag2O સોલિડ પ્લસ 2 HNO3 એક્વિયસ થી 2 AgNO3 એક્વિયસ પ્લસ H2O લિક્વિડ.
તો આનો સર કેસી લખવો હોય તો કેમ લખવો? તો કે આનો કેસી લખવો હોય તો પણ સિમ્પલ છે ભાઈ. નિપજોની સાંદ્રતા તો ભાઈ H2O તો ગણવાનું નહીં, તો કે કા સોલિડ ને લિક્વિડની સાંદ્રતાને ગણવામાં આવતી નથી. અહીંયા ખાલી શું લખવાનું છે? કે અહીંયા લખવાનું ખાલી HNO3. તો આ HNO3 નો સ્ક્વેર. બરાબર છે. ઓકે. સ્વાધ્યાયમાં 1 2 4 5 સૂત્રો આપેલા છે. તમને ટેક્સ્ટ બુક ની અંદર જ્યાં વિષમાંગ સંતુલનની મેં વાત કરી ત્યાં આ જે સમીકરણ આપ્યું છે, સમીકરણની ઉપર તમને પેરેગ્રાફની અંદર લખેલું આપેલું જ છે કે ભાઈ સંતુલન ઘન અને પ્રવાહી પદાર્થનો જથ્થો ગમે એટલો ઓછો હોય કે ગમે એટલો વધારે હોય તો પણ સંતુલન એની સાંદ્રતા છે એ ગણવામાં આવતી નથી. એટલે આ બાબતને ખાસ તમારે નોંધની અંદર લેવાની છે. ઓકે. સ્વાધ્યાયની અંદર આ કેસી ને કે કેપી કે એવું લખવાના સૂત્રો છે એ તમને આપેલા છે. ઓકે. સ્વાધ્યાયની અંદર 7.4 નંબર પહેલી રિએક્શન છે 2NOCl ગેસ થી 2NO ગેસ પ્લસ Cl2 ગેસ. કેસીની જગ્યા મૂકી દઈએ. નંબર 2 2CuNO3 twice solid 3 2CuO solid plus 4NO2 gas plus O2 gas. Number 3 CH3 COO C2H5 aqueous plus H2O liquid થી CH3COOH aqueous plus C2H5OH aqueous. બરોબર. ચલો એ 3 અહીંયા લખું છું, પછી આપણી 2 આ બાજુના ભાગની અંદર આપણે લખી અને એનો કેસીનો સૂત્ર છે એ બનાવીએ. ઓકે. હવે અહીંયા જો કેસીનું સૂત્ર લખવું હોય તો શું લખાય? તો કે ભાઈ નિપજો, તો કે અહીંયા બધું વાયુ છે તો ઓકે હાલો NO સ્ક્વેર ઇન્ટુ Cl2 ના છેદમાં અહીંયા કે NOCl એનો સ્ક્વેર. ઓકે. અહીંયા લખો કેસી એટલે શું થાય? કેસીનું સૂત્ર શું થાય? તો કે અહીંયા આ સોલિડ છે અને ગણવાનું નથી, ઓલું 2 જ ગણવાનું છે. તો NO2 એની 4 ઘાત ઇન્ટુ O2 આ છે પણ આ પર ગણવાનું નથી, વાર્તા પૂરી. ઓકે. અહીંયા કેસી આ 2 તો કે એ 2 ગણવાના, તો થયું CH3COO C2H5 ઇન્ટુ C2H5OH ના છેદમાં આને કેલ્ક્યુલેટ કરવાનું નથી, CH3COO C2H5. પછી બીજી 2 પ્રક્રિયા આપેલી છે. નંબર 4 Fe3 પ્લસ 3OH માઇનસ થી FeOH થ્રાઇસ સોલિડ. 5મી પ્રક્રિયા આપી છે I2 solid plus 5F2 gas થી 2IF5 gas. આ બુકમાં નથી આપ્યું પણ ત્યાં ગેસિયસ આવે. બરોબર. એ સુધારો જરીક તમારે કરી નાખવાનો. અહીંયા આ પ્રક્રિયા માટે કેસી લખીએ
તો આને તો ગણવાનું જ નહીં, એટલે હું લખી નાખવાનું 1, કાંઈ ના હોય તો પછી 1 લખવાનું. અહીંયા Fe3+ ઇન્ટુ OH માઇનસ એનો ક્યુબ. રેડી? ચાલો અહીંયા કેસીનું સૂત્ર લખવું હોય તો અહીંયા તો લખવાનું છે, તો કે લખીએ IF5 અપોન આને ગણવાનું નથી, અહીંયા ખાલી ગણશું તો કે F2/5. ઓકે, તો આ પ્રમાણે તમને કોઈ પણ સમીકરણ, મેં તમને જે 20 સમીકરણ આપ્યા હતા પ્રેક્ટિસ માટે, એ લગભગ બધાય એક્વિયસ હતા ને કાં તો બધાય ગેસિયસ હતા. મેં તમને આવા એક એક્ઝામ્પલ પ્રેક્ટિસ માટે આપ્યા જ નહોતા, કારણ કે મને ખબર હતી કે પાછળ જે વિષમાંક સંતુલન આવશે તો સોલિડ લિક્વિડ ગણવાની ના પાડશે. તમે ગણેલા છે એ કોઈ ખોટા નથી, એની કોઈ ચિંતા કરવાની જરૂર તમારે નથી. આપણે જે ગણ્યું છે એ બરોબર સાચું જ છે બધું, બરોબર. હવે મેં સમાંગ અને વિષમાંક સંતુલન બંને સાથે લઈ લીધા છે. એની આગળ જે તમે ભણી ગયા મેક્સિમિલિયન ગુલબર્ગ ને પીટર બાગે આપેલો સંતુલન અચળાંકનો નિયમ અને સંતુલન અચળાંકનું સૂત્ર, એના ઉપરથી પણ અમુક દાખલાઓ આવતા હતા. એ દાખલાઓ સમાંગ સંતુલન વિષમાંક સંતુલનની અંદર આવતા હતા, એ કઈ દાખલાઓ એ બધા દાખલાઓ હવે આપણે કેલ્ક્યુલેટ કરવાના છે. ઘણા બધા દાખલાઓ, કદાચ 20 દાખલાઓ છે. હવે આ ત્રણેય વાતને ભેગા થઈને, બરાબર, સમાંગ વિષમાંગને સાથે એટલે લીધું કે લગભગ સિમિલર છે, અને ઓની ઉપરથી કંઈ ખાસ એટલા બધા એવા કાંઈ દાખલા બધા કાંઈ છે નહીં. કોની ઉપરથી? સંતુલન અચળાંકના નિયમ ઉપરથી. એટલા બધા ખાલી પૂર્વગામી ને પ્રતિગામી કદાચ એકાદ એક્ઝામ્પલ તમને આપેલું છે, બાકી કંઈ વધારે પડતા એના દાખલાઓ છે એ આપવામાં આવેલા નથી. એટલે અમુક જ દાખલાઓ છે એ કેલ્ક્યુલેટ તમારે કરવાના છે. કઈ બાબતના? તો કે ભાઈ મેક્સિમિલિયન ગુલ્ડબર્ગ અને પીટર વાગે જે આપણે સંતુલન અચળાંકનો નિયમ આપ્યો હતો, એ નિયમ ઉપરના અમુક જ દાખલાઓ એવા છે જે આપણે કેલ્ક્યુલેટ કરવાના છે, બરોબર. બાકી સમાંગ અને વિષમાંક સંતુલનના દાખલાઓ છે આપણે કેલ્ક્યુલેટ કરવાના છે. ઓકે, અમુક દાખલાઓ અત્યારે જ આપણે કેલ્ક્યુલેટ જોઈએ, બરાબર છે, કારણ કે ઘણા બધા દાખલાઓ છે તો સાથે સાથે કેલ્ક્યુલેટ કરશું તો મજા આવશે, નહીંતર પછી ખોટો સમય આપણો જ બગડવાનો છે. ચાલો શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાયની અંદર જ જવું છે આપણે, પણ સ્વાધ્યાયમાં 7.6 નંબરનો દાખલો જોઈએ. મેં તમને હમણાં કીધું હતું એવું કંઈક છે. અહીંયા નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેસી ઇક્વલ ટુ એવું જ આપ્યું છે 6.3 ગુણ્યા 10⁻14 1000 કેલ્વિન તાપમાને છે. પ્રક્રિયા આપેલી છે આપણે NO ગેસ પ્લસ O2 ગેસ થી સોરી ફોર દેટ O2 નહીં O3 NO2 ગેસ પ્લસ O2 ગેસ આ પ્રક્રિયા છે. આપેલું છે આપણે બંને પુરોગામી અને પ્રતિગામી
પ્રક્રિયાઓ સંતુલનમાં પ્રાથમિક રીતે દ્વિઆણવીય છે. પ્રતિગામી પ્રક્રિયા માટે કેસીનું મૂલ્ય અથવા તો કેસી કેટલો હશે? એક્ઝામ્પલ આપને આપેલો છે. જેટલો મોટો એક્ઝામ્પલ તમને લાગે છે એટલો જ નાનો જવાબ આનો આવે. બરાબર? શું આપ્યું જો કે ભાઈ નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેસી નું મૂલ્ય આપને આપી દીધું છે કે ભાઈ કેસી ઇક્વલ ટુ 6.3 ગુણ્યા 10^14. ટેમ્પરેચર આપને આપ્યું છે 1000 કેલ્વિન. આ પ્રક્રિયા છે. બંને પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા સંતુલનમાં પ્રાથમિક રીતે દ્વિઆણવીય છે, મતલબ બે અણુ ધરાવે છે. અહીંયા કેટલો તો કે 1, અહીંયા કેટલો તો કે 1, ટોટલ કેટલા 2. અહીંયા 1, અહીંયા 2. હવે પુરોગામી એટલે જ્યારે પ્રક્રિયકમાંથી નિપજમાં જાય ત્યારે બે અણુ પ્રક્રિયકમાંથી કેટલા અણુ નિપજના બને તો કે 2. હવે પ્રતિગામીમાં લ્યો તો શું થયું કે બે અણુ નિપજમાંથી બે અણુ પ્રક્રિયકના બને. આ જ વાત કરે છે કે બંને પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા માટે સંતુલનમાં પ્રાથમિક રીતે દ્વિઆણવીય છે. પ્રતિગામી પ્રક્રિયા માટે કેસી કેટલો થાય? હવે પુરોગામી અને પ્રતિગામી માટે મેં તમને કીધેલું હતું, આને પ્રતિગામી માટે કેસી શબ્દ આપણે કેસી ડેશ કહીએ. અહીંયા લખવું હોય તો લખી શકાય કે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના મેં તમને નોંધ તરીકે લખાવેલું છે સંતુલન અચળાંક એકબીજાના વ્યસ્ત છે. તો આનો મતલબ એમ થાય કે કેસી ઇક્વલ ટુ 1 કેસી ડેશ. તો કેસી ડેશ ઇક્વલ ટુ 1 કેસી કેટલો છે? દાખલામાં કંઈ નથી, 6.3 ગુણ્યા 10^14. વાર્તા પૂરી. લ્યો છે આમાં કઈ કંદો કાઢી લેવાનો. બરોબર? એટલે દાખલો 1/6.3 એટલે થશે 0.1587 ઇન્ટુ 10^14 જઈ ઉપર આવશે -14. કેસી ડેશ મેં તમને આગળ પણ સમજાવ્યું છે. જનરલી એક આંકડા પછી પોઈન્ટ રખાય એવો પ્રયત્ન કરવાનો. તો કે 1.587 ઇન્ટુ 10^, એક પોઈન્ટ દૂર જાવ તો ઘાત ઘટે, -14 છે, -15. આ વેલ્યુ મળી ગઈ આપને કેસી ડેશની. બરાબર છે? ઓકે. બ્લુ પેનમાં શાહી મારે ભરવી છે. સ્વાધ્યાયની અંદર જ પહેલા દાખલા તમને ગણાવવા છે અને પછી કદાચ આપણે ઉદાહરણની અંદર જશું. પણ એની પહેલા હું પેનની અંદર શાહી છે એ થોડીક ભરી લઉં. બ્લુ પેન થોડીક આછી ચાલે છે. બ્લેક પણ આછી ચાલે એવું મને લાગે છે, પણ હવે અત્યારે હાલમાં મારી નજીકમાં નથી, થોડાક દૂરના અંતરે છે બ્લેક શાહી. ઓકે, પણ ઓછો યુઝ કરશું આપણે. ઓકે, આપણે સ્વાધ્યાયની અંદર જઈએ. સ્વાધ્યાયમાં આપણે શું આપ્યું છે એની ઉપર આપણે વાત કરીએ. એક સ્વાધ્યાયમાં દાખલો આપ્યો આપને. સ્વાધ્યાયમાં 7.5 હવે એવું કીધું
નીચેની દરેક પ્રક્રિયા માટે કેપીના મૂલ્યોમાંથી કેસીનું મૂલ્ય મેળવો. એની અંદર પહેલો દાખલો આપેલો છે, એની હું તમને વાત કરું. નંબર 1, 2NOCl ગેસ થી 2NO ગેસ પ્લસ Cl2 ગેસ. અહીંયા કીધું છે Kp બરાબર 1.8 ગુણ્યા 10⁻², અને તાપમાન આપ્યું છે 500 કેલ્વિન તાપમાને. આવું આપણે કીધેલું છે. શું કીધું? કેપીના મૂલ્યોમાંથી કેસીનું મૂલ્ય મેળવો. હવે તમને એટલું તો ખબર જ હોય કે કેપી અને કેસી વચ્ચે સંબંધ શું છે કે ભાઈ કેપી બરાબર કેસી ઇન્ટુ RT⁻Δ NG. કાલે આ સૂત્ર છે એની આપણે તારવણી કરેલી હતી અને મેં તમને કીધું કે ડેલ્ટા NG એટલે શું છે તો કે વાયુરૂપ નિપજોના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. આપણે આના ઉપરથી કેસીનું મૂલ્ય મેળવવું છે તો પહેલા ડેલ્ટા NG નું મૂલ્ય મેળવીએ કે ડેલ્ટા NG બરાબર વાયુરૂપ નિપજોના મોલ 2 અને 1 તો કે 3 માઇનસ 2 ઇક્વલ ટુ 1. યાદ રાખજો કે વાયુરૂપ નિપજોના મોલ જ તમારે ગણવાના છે, બીજા કોઈ ગણવાના થતા નથી. કારણ કે કેપી છે માત્ર ને માત્ર વાયુ માટે, અમુક તો કહેશે તો પછી આપણે 21 માટે કેપી ના ચાલે, ત્યાં ખાલી કેસી જ હોય. ઓકે, તો હવે અહીંયા ડેલ્ટા NG ઇક્વલ ટુ 1 થઈ ગયું. તો આપણે સૂત્ર છે કેપી બરાબર કેસી ઇન્ટુ RT⁻1. તો કેસી બરાબર શું તો કે કેસી બરાબર કેપી અપોન RT. બરોબર, સૂત્રની અંદર કિંમત મૂકીએ. કેપી છે 1.8 ઇન્ટુ 10⁻², ના છેદમાં R ની કિંમત મેં તમને લખાવી હતી, યાદ રાખો 0.08314 ઇન્ટુ ટી તમને આપેલો છે 500. તો કેસી બરાબર કેલ્ક્યુલેટર પાસે રાખવાનું, દાખલા ગણવા બેસીએ એટલે કેલ્ક્યુલેટર આપણે સાથે રાખવાનું છે. બરોબર, 1.8 અપોન 0.08314 અપોન 500 0.0433 ઇન્ટુ 10⁻², 2 પોઈન્ટને પાછળ ખસેડો. કેસી બરાબર 4.33 ઇન્ટુ 10⁻⁴. બરાબર, આ પહેલી પ્રક્રિયા માટે આપણને કેસીનું મૂલ્ય છે એમ મળ્યું. બરાબર, સેકન્ડ વન, બીજી પ્રક્રિયા માટે આપણે કેસીનું મૂલ્ય છે એ મેળવવું છે. બુકની અંદર એક્ઝામ્પલ ઉતારો, ફેર બુકની અંદર સ્વાધ્યાયમાં કે ઉદાહરણમાં કોયડામાં રકમ લખવાની છે. અમુક સીધા પ્રિન્ટ મૂકી દે એમને રકમ લખ્યા વગર. ચાલ, બીજું એની અંદર શું આપ્યું તમને? CaCO3 સોલિડ થી CaO સોલિડ પ્લસ CO2 ગેસ. અને આ પ્રક્રિયા માટે કેપી છે 167, ટેમ્પરેચર આપેલું છે 1000 કેલ્વિન.
હવે આ પ્રક્રિયા માટે કેપી ના મૂલ્યમાંથી આપણે શેનું મૂલ્ય ગણવાનું છે? કેસી નું, બરોબર. તો પહેલા તો ડેલ્ટા એનજી ગણી લેવાનો. હવે તો કે ડેલ્ટા એનજી બરાબર 1 - 0 = 1. તો કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી રેસ ટુ 1. તો કેસી બરાબર કેપી અપોન આરટી. હાલો, કેપી છે 167, આર 0.08314, ટી તો કે 1000. અહીંયા ને અહીંયા લખી નાખ. કેસી બરાબર કેલ્ક્યુલેટર છે 167 અપોન 0.08314 અપોન 1000. અહીંયા કેસી ની વેલ્યુ આપને 2 મળે છે, બરોબર. કદાચ આમાં પાછળ જવાબ આપેલા હશે પણ લગભગ આ બુકમાં નહીં હોય. ના, બીજા ભાગની અંદર હશે, પહેલા ભાગની અંદર જવાબ આપેલા નથી. બંને દાખલાઓના જવાબ ના છે હો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમારે. 7.5 નો પહેલો દાખલો છે, એનો જવાબ આવ્યો 4.23 × 10⁻⁴ અને બીજો છે એનો જવાબ આવે છે 1.90. એટલે આપણે આવ્યો છે 2. એ બરાબર જ છે. ના હા, આપણી જ ભૂલ છે. શું? રકમમાં ભૂલ છે. અહીંયા મેં લખ્યું ત્યાં, અહીંયા 1000 છે ને એના બદલે શું છે 1073 કેલ્વિન. જો અહીંયા 1073, એટલે હવે જવાબમાં ચેન્જ આવી જશે. 167 અપોન 0.08314 અપોન 1073, 1.87 આપણે આવ્યું, બરોબર. ચાલો, હવે આવો જ એક દાખલો તમને ઉદાહરણની અંદર આપવામાં આવેલો છે. કોયડા આપણે 7.2 ગણ્યા. હવે આપણે કોયડો ગણવાનો છે 7.3. એકદમ સરળ છે, પણ પહેલા 7.5 લઈ લો, પછી 7.3 તમને કરાવી દઈશ, કારણ કે આની જેવો જ છે 7.5 કોયડો. શું આપ્યું છે? આ જ પ્રક્રિયા છે પણ થોડોક ચેન્જ છે એની અંદર. 2NaCl ગેસ થી 2NO ગેસ પ્લસ Cl2 ગેસ. સંતુલન માટે સંતુલન અચળાંક કેસી નું મૂલ્ય, સંતુલન માટે સંતુલન અચળાંક કેસી નું મૂલ્ય 1069 કેલ્વિન તાપમાને 3.75 × 10⁻⁶ છે. 3.75 × 10⁻⁶ છે. આ તાપમાને પ્રક્રિયા માટે કેપી ગણો. આ તાપમાને પ્રક્રિયા માટે કેપી ગણો. કેપી ગણવાનું કીધું. આગળના દાખલા જે આપણે ગણ્યા એમાં શું કીધું આપને? કેપી ઉપરથી કેસી. અહીંયા પ્રક્રિયા આપી છે. સંતુલન અચળાંક કેસી નું મૂલ્ય તમને આપ્યું છે 3.75 × 10⁻⁶ અને ટેમ્પરેચર આપ્યું છે 1069 કેલ્વિન. સૂત્ર શું મૂકવું પડે? તો કે આપણી પાસે એક જ સૂત્ર છે, કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. આપણે આમાં કેપી જ ગણવાનો છે, પણ પહેલા ડેલ્ટા એનજી ગણી લ્યો. ડેલ્ટા એનજી બરાબર શું? તો કે વાયુરૂપ નિપજોના મોલ. તો કે ભાઈ 3 - 2 = 1. તો શું થયું? તો કે કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી રેસ ટુ 1. બરાબર. ચાલો, અહીંયા શું ગણવાનું છે? કેસી. તો કેસી બરાબર શું? તો કે કેસી બરાબર થઈ જાય કેપી અપોન આરટી. કેપી આપણને કેપી તો ગણવાનો છે. મગજની અંદર આગલો દાખલો એમને ઘૂમે છે. તો કેપી બરાબર કેસી કિલો, તો કે 3.75 10⁻⁶ એને ગુણ્યા આર
તો કે 0.083141069 તો કેપી બરાબર કરો 3.75 એને ગુણ્યા 0.08314 અને એને ગુણ્યા 1069 બધું થઈને આવે છે 333.28 ગુણ્યા 10⁻6 બે પોઈન્ટની અંદર લ્યો કેપી બરાબર 3.33 ગુણ્યા 10⁻4 બરાબર છે। હવે કોયડો 7.3 છે ને એમાં તમને સંતુલન અને સાંદ્રતા આપી પણ દીધેલી છે અને પ્રક્રિયા પણ આપી દીધી છે। પ્રક્રિયામાં ખાલી એટલી ભૂલ છે એ સુધારી દઉં છું। એ લોકોએ ખાલી આવી પ્રક્રિયા આપી PCl5 થી PCl3 + Cl2 અહીંયા બધે ગેસ આવે, બસ આટલું તમે લખી નાખજો। બાકી તમને આનો કેસી લખતા આવડે કે કેસી બરાબર PCl3 × Cl2 / PCl5 આટલું તમને કરતા આવડે। બાકી આ બધાની કિંમત તમને આપેલી છે અને આ કિંમત ઉપર તમને સૂત્ર ઉપરથી કિંમત મૂકતા આવડશે। કિંમત મૂકી દેશો એટલે જવાબ તમને મળી જશે। આગળના જે કંઈ દાખલાઓ છે એ દાખલાઓ આપણે આગળ ઉપર કેલ્ક્યુલેટ કરશું, બરોબર। કોયડો પણ એકાદો બાકી રાખ્યો છે, થોડોક મોટો છે એટલા માટે ફરી પાછા બાકીના બધા દાખલાઓ છે આપણે કેલ્ક્યુલેટ કરશું। ઓકે, અહીં સુધી આજના માટે રાખીએ। ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું। ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ।